टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર મવડી વિસ્તારમાં આવેલી એનિમલ હોસ્ટેલની દયનીય સ્થિતિ છે। દરરોજ 1 થી 2 ગાયના મૃત્યુ થઈ રહ્યા છે, ત્યારે કોર્પોરેશન તંત્ર ઘોર નિંદ્રામાં છે। આપણી સાથે માલધારી સમાજના આગેવાનો જોડાયા છે। જે સ્થિતિ છે તે સ્થિતિમાં ઢોરા ચાલી નથી શકતા, માણસ અંદર કઈ રીતે જાય, કઈ રીતે તમે દિવસ પસાર કરો છો અહીંયા? ગઈકાલે 2 ગાયનું મોત થયું છે, 2 હજી ગંભીર રીતે છે અહીંયા ગાય, અને અગાઉ અમે પણ જાણ કરેલી છે ચેરમેન સાહેબને, મેયરને રજૂઆત પણ અમે કરી આપેલી છે। ત્યાર શીખે અમે ભૂપેન્દ્ર સાહેબને રજૂઆત કરેલી છે, સ્થાનિક અહીંયા સાહેબને રજૂઆત કરેલી છે। વારંવાર અમે રજૂઆત કરતા વસાવડા સાહેબનું નામ દેતા કે વસાવડા સાહેબ કામ કરતા નથી, વસાવડા સાહેબ અહીંયા આવીને અમને એવું આશ્વાસન આપી જાય છે કે બ્લોક તમારા થઈ જાય પાસ। વારંવાર અમને આશ્વાસન આપી અને વસાવડા સાહેબ વ્યા જાય છે। તમારી મુખ્ય માંગ શું છે? સ્થિતિ કઈ રીતે સુધરે એમ છે? અમને મુખ્ય માંગ અમારી એ છે કે વારંવાર અમને નિકાલ આજીવન માટે કરી આપો, કે અમને કોઈ નુકસાન ન થાય ને અમારા માલઢોર મરે નહીં, એની માટે અમારા સરકારને શ્રીને વિનંતી છે। હાલ 1 થી 2 ગાયના દરરોજ મૃત્યુ થાય છે, ઢોરની કિંમત ખૂબ હોય છે, એની ઉપર તો ગુજરાન પરિવારનું ચાલતું હોય છે। શું કહેવા માંગશો તંત્રને? હવે તંત્રને તો એટલું જ કહેવા માંગી કે અમારે આ ખાવા પીવાનું જો અટાના બહાર ઉભું છે બરોબર, એ અંદર નથી જાતું, એ બરોબર અંદર હોઈ જાય, માલઢોર વ્યવસ્થિત રહે, ડોક્ટર અંદર આવી શકે, વ્યવસ્થા કંઈક કરી દો એવી બરોબર। બીજું અમારે કાંઈ માંગ નથી, રોડ રસ્તા વ્યવસ્થિત થઈ જાય બરોબર। માખી મચ્છરનો ત્રાસ અને ગંદવાડ, શું કહેવા માંગશો કોર્પોરેશન? માખી મચ્છર ને બહુ છે, બહુ તબલ એમ બહુ ભયંકર। એક માલધારી છો, શું કહેશો? ગા તો તમારું ઘરેણું કહેવાય। હા, ગા તો તમારું ઘરેણું કહેવાય। જે રીતે જે લોકો ભેગા થયા છે, એક સ્થિતિ ખૂબ ખરાબ છે, શું નિવારણ આનું? નિવારણમાં એ છે કે અમે વસાવડા સાહેબને અરજી હજી પણ કરી છે કે તમે આવો અહીંયા એક ફેરે તમે અંદર ખાલી આટો મારો, ગાયોની શું સ્થિતિ છે એ ખબર પડે। ગાયોને અત્યારના ખરવા રોગ થઈ ગયો છે, ગાયો હાલી નથી શકતી, એની બહુ દયનીય હાલત છે। તમે જોવો તો તમને ખુદને આંખમાં આંસુ આવી જાય એવી હાલત છે। પણ વસાવડા સાહેબ શું કરે છે એ જ અમને ખબર નથી પડતી। એ આવે છે પણ શું આવીને કરીને વયા જાય છે, એમ જ કે હાથ થઈ જશે, હાથ થઈ જશે, પણ કાંઈ કામગીરી થતી જ નથી। એક ગાય રાખવાના કેટલા વસૂલે છે તંત્ર? એક ગાય રાખવાના તંત્ર 1200 રૂપિયા વસૂલે છે, એન્ટ્રી ફીસ છે, પણ એના પછી કામગીરી શું થાય છે એ કઈ થતું જ નથી। કામગીરી માટે પૂછી તો કે આ બીજા વિભાગનું છે, બાંધકામ શાખાનું છે, પાણી વિભાગનું છે, અમને માલધારીઓને વિભાગે ફેરવે છે, પણ કામગીરી કોઈ જવાબદારી લેવા નથી તૈયાર। કામગીરીની જવાબદારી કોઈ લેવા તૈયાર નથી, શું આપ કહેવા માંગો? જો એ લોકોથી કાંઈ ન થઈ શકતું હોય તો અમે અમારી ગાયો લઈને પાછા ઘરે વયા જાય બરોબર। અમને ન્યાય કાંઈ પ્રોબ્લેમ હતો જ નહીં, અને ન્યા ગાયો સુખી હતી આના કરતા બરોબર। એકબીજાના સામે આમાં મોઢા જોવે ને ઘરના, એટલે ગાયો સુખી હતી, અહીંયા બહુ દુઃખી છે। ગાયો બહુ દુઃખી છે, હાલત ખૂબ ખરાબ છે, શું કહેવા માંગશો તંત્રને? અમે તો એટલું જ કહેવા માંગીએ છીએ કે અમને રોડ રસ્તા સારા કરી દઈએ અને આમાં કાંઈક જરાક ધ્યાન આપે। આવી રીતે હેરાન થઈ થઈને અમારી ગાયો મોંઘા ભાવની મરી જાય છે, અને અમારા ગ્રાહક પણ દૂધ લેવા અંદર નથી આવી શકતા, અને બપોરે 12 વાગે અમે દોઈને નવરા થઈને અને દૂધ પોગાડવા જાય છીએ તો ગ્રાહકે અમને ના પાડી દે છે કે હવે અમારે દૂધ નથી જોતું, અમે બીજેથી દૂધ લઈ લેશું। તો અમારે કરવાનું શું? નીરની ગાડીઓ અંદર નથી આવી શકતી, અને દર ખેલે અમારે આ જ પરિસ્થિતિ રહે છે। દર ખેલે ચોમાસામાં એક ને એક પરિસ્થિતિ છે, એટલે આવી રીતે કઈક ધ્યાન આપો। ડોક્ટર પણ અંદર આવવા તૈયાર નથી, ગાયને બહાર લઈ જવી પડે જો ઈલાજ પણ કરાવવો હોય તો। ગાયને બારે લઈ આવવી પડે। વેટરનરી ડોક્ટર જે પશુ ચિકિત્સક છે ઈ પણ અંદર આવવા તૈયાર નથી। ઈ એમ કે તમે તમારા માલઢોરને બારે લઈ આવો તો અમે સારવાર કરી, બાકી અમે સારવાર કરવા અંદર નહીં આવી। ઈ હવે ડોક્ટર થઈને અમે એમ કેતા હોય કે અમે માલઢોરની અમે સારવાર કરવા તૈયાર નથી। હવે ગા માંદી હોય, 500-600 કિલોની ગા હોય, એક વ્યક્તિથી ક્યાં આવવું પડે? કે નથી સરકાર અમને એવી સુવિધા આપતી કે ગાયને જે સ્ટેન્ડ લેવા માટે ઘોડી હોય ઈ પણ અહીંયા નથી મૂકેલી, કે ગાયને અમે એના ઉપર રાખીને અહીંયા લઈ આવી શકીએ। રાજકોટની એનિમલ હોસ્ટેલોની હાલત ખૂબ જ દયનીય છે, ત્યારે કોર્પોરેશન તંત્રના બહેરા કાને જો આ અવાજ સંભળાતો હોય, 500 થી 600 કિલોની એક ગા હોય અને તેને ઉપાડવા માટેનું જે મશીનરી જોતી હોય તેની પણ વ્યવસ્થા નથી। એક પણ ડોક્ટર ગાયનો ઈલાજ કરવા તૈયાર નથી, કારણ કે તે અંદર પગ મૂકી શકે તેમ જ નથી। ગાયનો ઈલાજ જો તમારે કરાવવો હોય તો એનિમલ હોસ્ટેલની બહારે ગાયને લઈ આવવી પડે, ત્યારે ડોક્ટર તેને હાથ અડાડે છે। આ પ્રકારની સ્થિતિ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત તમામ એનિમલ હોસ્ટેલની છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી સહિત અનેકને રજૂઆત પણ કરી ચૂક્યા છે। તેઓની માંગ છે કે બ્લોક જો નખાઈ જાય તો તમામ હાલત અહીં સુધરી શકે તેમ છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।